અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા શિક્ષણ જગત માટે એક કાળા ધબ્બા સમાન છે, પરંતુ હાલમાં જ સામે આવેલા સીસીટીવી ફૂટેજે શાળા પ્રશાસનની ગંભીર બેદરકારીને છતી કરી। 7th ડે સ્કૂલના ગેટ પર લાગેલા સીસીટીવી ફૂટેજના જે દ્રશ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા અને આઘાતજનક છે। જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 19 ઓગસ્ટ 2025ના બપોરે 12:53 અને 4 સેકન્ડ પર લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત નયન સ્કૂલમાં પ્રવેશે છે। સ્કૂલના ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે, સિક્યુરિટી ગાર્ડ છે, વાલીઓ અવરજવર કરી રહ્યા છે અને ત્યાં સુધી કે શાળાના ગેટ પર એક સ્કૂલ વાન પણ પડેલી છે। અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન ન્યૂઝ વોરરૂમથી જોડાયેલા છે। કલ્પિન, 7th ડે સ્કૂલને સીસીટીવી સામે આવ્યા છે, શું મોટો ખુલાસો? બિલકુલ 19 ઓગસ્ટ 2025નો એ દિવસ હતો। એ દિવસે ખોખરા સ્થિત 7th ડે સ્કૂલ છે, ત્યાં એક આખો ઘટનાક્રમ સર્જાય છે। તેના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની અંદર જે દ્રશ્યો છે એ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે જેમાં શાળાની સીધી લાપરવાહી જે છે તે છતી થઈ હોય તે પ્રમાણેની આ દ્રશ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે એક વિદ્યાર્થી છે તે લોહીલુહાણ અવસ્થાની અંદર શાળાની અંદર પ્રવેશે છે, પરંતુ ત્યાં ઉભેલા હર કોઈ વ્યક્તિ જે છે તે માત્ર જોતા રહે છે, પરંતુ આ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી સામે અથવા તો તેની મદદે કોઈ એના વારે નથી આવતું। કદાચ જો આ લોહીલુહાણ વિદ્યાર્થી નયનના મદદ માટે કોઈ આવ્યું હોત તો કદાચ આજે એ નયનનો જીવ બચી શક્યો હોત, પરંતુ આખી સમગ્ર ઘટનાની અંદર બરાબર 12:30 વાગ્યાનો સમય હોય છે ને ત્યારે નયન નામનો જે વિદ્યાર્થી છે લોહીલુહાણ અવસ્થાની અંદર શાળામાં પ્રવેશ કરે છે। તે દરમિયાન શાળાની બહાર એક ઓટો રિક્ષા છે, સ્કૂલ વેન પડી છે, સાથે જ વાલીઓની પણ અવરજવર જોવા મળી રહી છે। આ તમામ બાબતોની વચ્ચે તે શાળાની અંદર પ્રવેશે છે, પરંતુ શાળાના કોઈ જ સત્તાધીશો તરફથી વિદ્યાર્થીને જે છે તે યોગ્ય સારવાર માટે હોસ્પિટલ નથી ખસેડવામાં આવતો। આ એક સૌથી મોટી ગંભીર બેદરકારી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ આ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ખાસ કરીને વાત એટલા માટે છે કે હાલ તબક્કે જે આખી જે સ્થિતિ સીસીટીવી ફૂટેજના દ્રશ્યો સામે આવ્યા છે તે હચમચાવી નાખનારા છે, ચોંકાવનારા છે। મારી સાથે મારા સહયોગી અર્પિત દરજી જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। અર્પિત, આખી સમગ્ર ઘટનાના ગંભીર સીસીટીવી ફૂટેજ જે છે તે 7th ડે સ્કૂલના બહાર આવ્યા છે। 19 ઓગસ્ટ 2025ની આ ઘટના કેવી રીતે જુઓ છો? જે સીસીટીવી ફૂટેજ ગઈકાલે વાયરલ થયેલા છે એ શંકા ઉપજાવનારા છે, એટલા માટે ઉપજાવી રહ્યા છે કેમ કે ઘટના બન્યાના 12 દિવસ પછી આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવે છે। એટલે ક્રોનોલોજી સમજવાની એ જરૂર છે કે એક તરફ જ્યાં જિલ્લા શિક્ષણ વિભાગ હવે દિવસે ને દિવસે ઠોસ કાર્યવાહી કરી રહી છે, સાથે જ બીજી તરફ શાળામાંથી લગભગ 300થી વધારે જેટલા એલસી લેવા માટેની પ્રક્રિયા વાલીઓએ શરૂ કરી દીધી છે। આ સિવાય અલગથી પોલીસ તપાસ પણ ચાલી રહી છે અને એમના સંચાલક છે જી એમ્યુનલ સાથે અન્ય જેટલા જવાબદાર લોકો છે એમની સામે પણ કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે। આ ત્રણ બાબતો એક તરફ છે અને આ નવી એક બાબત ગઈકાલે સાંજે એટલે કે લગભગ 10 વાગ્યા પછી આખું સીસીટીવી ફૂટેજ, અને એ મહત્વની વાત એ છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજ છે, અધિકૃત રીતે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે, આ ઉપરાંત એક પેમ્પલેટ પણ વાયરલ થયેલું છે, એમાં કી નોટ્સ ઓન ધી ઇન્સિડન્ટ એ પ્રકારનો અંગ્રેજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નીચે કયા સમયે શું ઘટના બની હતી, શાળા સંચાલકો દ્વારા શું કરવામાં આવ્યું હતું, એમ્બ્યુલન્સ અથવા તો જે વાહનમાં લઈ જવામાં આવ્યા એ કેટલા વાગે લઈ જવામાં આવ્યા, જે સંચાલકો હતા એના પ્રતિનિધિઓ હતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા એના ફોટોગ્રાફ સાથે એક આખું જે ડ્રાફ્ટ કહેવાય, જેમ કોઈ અધિકૃત સરકારી રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય એનાથી એ સારામાં સારો રિપોર્ટ આ તૈયાર કરવામાં આવ્યો છે। એ શંકાઓ ઉપજાવી રહ્યો છે કેમ કે આ એ ચોક્કસથી અને સ્પષ્ટપણે માની શકાય કે શાળા દ્વારા અનઓફિશિયલી અનઅધિકૃત રીતે આખું સુનિયોજિત સ્વરૂપે આ દસ્તાવેજ એમના દ્વારા નહીં પરંતુ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવે છે, સોશિયલ મીડિયામાં મૂકી દેવામાં આવે છે। એમાં કોઈ પણ પ્રકારના અધિકૃત શાળા સંચાલકના શાળા પ્રતિનિધિની એના પર સહી પણ નથી, એટલે એ ખરાઈ કરવી બને છે કે આ વાયરલ તો થઈ ગયું, આટલી મોટી ગંભીર પ્રકારની ઘટના છે અને શાળા સંચાલકો માત્ર કોઈક ને કોઈક વાટે કોઈક ને કોઈક માધ્યમે આટલી મોટી ઘટનાના ઇન્સિડન્ટના જે મહત્વના પાસા છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે છે। જ્યારે આ મેટર માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતી સીમિત નથી રહી, આ આખી બાબત છે એ હવે રાષ્ટ્રીય કક્ષાએ કેમ કે દેશના અલગ રાજ્યોમાં પણ આ જે અમદાવાદની ઘટના છે એની ચર્ચા થઈ રહી છે અને એવામાં માત્ર
સોશિયલ મીડિયામાં આખું એક ડ્રાફ્ટ બનાવી કયા સમયે શું બન્યું હતું એના ફોટોગ્રાફ્સ પણ એમાં મૂકવામાં આવ્યા છે. એ સોશિયલ મીડિયામાં માત્ર વાયરલ કરી દીધા છે. હજુ સુધી શાળા સંચાલકો સામે નથી આવ્યા, મીડિયાની સામે એમનો પક્ષ મૂકવા. જો એ સાચા હતા તો એ દિવસે કેમ સીસીટીવી ફૂટેજ એમને જાહેર ન કર્યા? અગેન બીજી વાત એ છે કે જે સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે એમાં વિદ્યાર્થી એન્ટર થઈ રહ્યો છે 12 વાગે અને 53 સેકન્ડે. એ એક્ઝિટ કેટલા વાગે થાય છે એનું કોઈ હજુ સુધી સ્પષ્ટતા નથી. દાવો જે સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે એમાં જ્યારે વિદ્યાર્થી એન્ટર થાય છે એની સાથે 2 વિદ્યાર્થી જોવા મળે છે. એ આખો ઘટનાક્રમ છે. પછી થોડી મિનિટો પછી એક ટોળું બહાર નીકળે છે. એ ટોળું બહાર નીકળતા એ જોવા મળી રહ્યું છે, પણ એમાં જે નયન નામનો વિદ્યાર્થી છે એ નથી જોવા મળી રહ્યો. એટલે શક્યતાઓ અને સંભાવનાઓ એવી વ્યક્ત કરવામાં આવી છે કે જે ટોળું હતું એ ટોળાની વચ્ચે નયન હતો અને એને રિક્ષામાં ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એવો દાવો શાળા પ્રશાસન કરી રહ્યું છે, પણ અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા છે. હજુ શિક્ષણ વિભાગે તો એની તપાસની શરૂઆત કરી છે. એક કમિટી પણ બનાવવામાં આવી છે. કમિટી અલગ અલગ પાસાની તપાસ કરી રહી છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઘટના મુદ્દે અલગ અલગ પ્રકારના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં જી ઇમેન્યુઅલ હોય અથવા તો શાળાના જે પ્રતિનિધિ છે મયુરિકા પટેલ એનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં સ્થાનિક સિક્યુરિટી ગાર્ડ્સ હતા એના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એ તમામની વચ્ચે અચાનક જ ગઈકાલે આખા સીસીટીવી ફૂટેજ વાયરલ થવા, અનઓફિશિયલ એક ડોક્યુમેન્ટ વાયરલ થવું. એ ડોક્યુમેન્ટ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કર્યું કે કયા પ્રકારનો દસ્તાવેજ છે. મારા સહયોગી કેમેરામેન યોગેશ ઠક્કરને કહીશ કે એ આપને દસ્તાવેજ પણ બતાવે અને કયા પ્રકારની આખી બાબત અને કેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ પ્રકારનું આખું દસ્તાવેજ છે એ સરકારી કર્મચારી, સરકારી અધિકારી જુએ તો એ શરમમાં મુકાઈ જાય કે ભાઈ આ પ્રકારનું રિપોર્ટ તો અમને નથી બનાવતા આવડતો અથવા તો અમે થાપ ખાઈ જઈએ. એ પ્રકારની શંકા ઉપજાવે, એ પ્રકારના વિચાર ઉપજાવે એવો દસ્તાવેજ આખો તૈયાર કરવામાં આવ્યો છે. એ આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, કેમ કે એમાં એક બાદ એક અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું મારા સહયોગી યોગેશ ઠક્કરને કહીશ કે મારો જે મોબાઈલ છે એમાં આપને હું બતાવવાનો પ્રયાસ કરું. તો વોટ એકચ્યુઅલી હેપન ઓન ધી ઓગસ્ટ 19 એ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ફેક્ચ્યુઅલ એકાઉન્ટ ઓફ ટ્રેજિક ઇવેન્ટ, એટલે જે ઘટના બની હતી, દુર્ઘટના બની હતી, એ દુર્ઘટનામાં કેટલાક મહત્વના પાસા અને હકીકતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ આ જે દાવામાં કેટલું સત્ય છે, જો એક એક ફ્રેમ નો ફોટોગ્રાફ અહીંયા ઉમેરવામાં આવ્યો છે અને એની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે. આ 29 પેજનું આખું દસ્તાવેજ છે. એમાં જુઓ, જેમ જેમ આપણે સ્ક્રોલ કરતા જઈએ એમ એમ એક એક ફ્રેમ અહીંયા રાખવામાં આવી છે. એ ફ્રેમ તમે જુઓ, એ ફ્રેમની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે કે નયન એન્ટર થઈ રહ્યો છે, એની પાછળ કોણ છે, એની આજુબાજુ કોણ છે. ઉપરાંત આપ જુઓ એક એમ્બ્યુલન્સનો એક આ ફોટો પણ એક સ્ક્રીનશોટ અહીંયા રાખવામાં આવ્યો છે. અગેન આ એમ્બ્યુલન્સ કેટલા વાગે પહોંચી હતી, કોણે બોલાવી હતી, એ એમ્બ્યુલન્સમાં ખરેખર નયનને લઈ જવામાં આવ્યો હતો કે કેમ, એ અલગ અલગ બાબતો છે, એ તપાસનો વિષય છે. સાથે જ આપ જુઓ એક ફોટો, આ નયનના પિતા છે દિનેશભાઈ, અને નયનના પિતાની સાથે સાથે આ જી એમ્યુન્યુઅલ પણ જોવા મળી રહ્યા છે. જે દાઢીવાળા ભાઈ તમે જોઈ રહ્યા છો, જેની ટપલી દાવ પણ જે તે સમયે એટલે 19 તારીખે ઘટના બની હતી, અને 19 તારીખે ઘટના બન્યા પછી 20મી તારીખે જે સ્કૂલમાં હોબાળો મચ્યો હતો. બીજી વસ્તુ આ તમે જો, આ કેટલાક 3 એક રિપોર્ટ છે. હેલ્પ વોલ્યુન્ટરી બ્લડ સેન્ટર, એટલે કે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું શાળાના 3 શિક્ષકો દ્વારા. એ 3 બ્લડ ડોનેશનના દસ્તાવેજ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. પણ અગેન હું તમને કહું કે કોઈ પણ આ પ્રકારનો દસ્તાવેજ હોય ત્યારે નીચે શાળા સંચાલક કે શાળા પ્રતિનિધિની સહી અથવા તો ખરેખર આ શાળાનું ડોક્યુમેન્ટ છે એ પ્રકારનો ખરાઈ કરતી સહી અથવા તો અધિકૃત વ્યક્તિની સહી, અધિકૃતતા જોવા મળવી જોઈએ. પણ આ તમે જો નીચે જ્યારે હું કે તમે કોઈ પત્ર લખતા હો તો આપનો વિશ્વાસુ અથવા તો સો એન્ડ સો નામનો વ્યક્તિ અને એ શાળાનો સિક્કો હોવો જોઈએ, પણ એમાં કોઈ પણ પ્રકારની બાબત અહીંયા જોવા નથી મળી રહી. માત્ર ને માત્ર અહીંયા કેપ્શન લખી દેવામાં આવી છે ઉપર કે 19મી તારીખે શું બન્યું હતું આ ટ્રેજિક ઇવેન્ટમાં, એ પ્રકારની વાત કરી દેવામાં આવી છે. અને એક જુઓ આ ટાઈમલાઈન, એ ટાઈમલાઈન પણ તમે જોઈ રહ્યા છો કે ટાઈમલાઈનમાં તમે જોઈ શકાય છે the summary of the event according to the CCTV footage.
સીસીટીવી ફૂટેજનો સહારો લઈ અને શાળા પ્રશાસન હવે છટકબાજી કરવા માંગી રહ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે હવે આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અને શાળા સંચાલકો શું કાર્યવાહી કરવા માંગે છે, એમની શું મનસા છે, એમની શું દાનત છે, એ તપાસનો વિષય છે. કેમ કે હજુ તો સીસીટીવી ક્રાઇમ બ્રાન્ચ પાસે હતા, સીસીટીવીનું જે ડીવીઆર છે એ પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી લીધું હતું, તો પછી શાળા સંચાલકો પાસે સીસીટીવી ક્યાંથી આવ્યા? આ જે સીસીટીવી છે એ સીસીટીવીમાં કોઈ છેડછાડ તો નથી થઈ ને? એ પણ એક સૌથી મોટો સવાલ, એ પણ એક સૌથી મોટો મુદ્દો છે. કેમ કે આટલી મોટી જ્યારે દુર્ઘટના બનતી હોય, શાળાના વિદ્યાર્થીની હત્યા બહારના ભાગે કરી દેવામાં આવે અને જ્યારે વિદ્યાર્થી અંદર પ્રવેશતો હોય છે, એ પ્રવેશતા સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે, એ વાયરલ કર્યા છે. આ શાળા સંચાલકોની દોડ ડાય પણ તમે જુઓ, એમની દાનત તમે જોઈ શકાય છે, એના પરથી સ્પષ્ટ છે. જો એવા સાચા હોય શાળા સંચાલકો, તો અંદરમાં કેટલાય સીસીટીવી ફૂટેજ છે. 10,000 વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, 10,000 વિદ્યાર્થીઓના ફૂટપ્રિન્ટ અહીંયા જોવા મળે છે. ત્યારે આ 10,000 વિદ્યાર્થીઓની શું પરિસ્થિતિ હશે? કેમ કે ઘેટા બકરાની જેમ અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, એક પાળી બે પાળી. અગેન શાળામાં જેટલી માન્યતાઓ મળી છે એના દસ્તાવેજની તપાસણી પણ કરવામાં આવી રહી છે, એ આખો અલગથી વિષય બનવાનો છે. માઇનોરિટી હોવાનો શાળા સંચાલકો દાવો કરે છે અને માઇનોરિટી શાળા હોવાની બાબતના આધારે દરેક બાબતોમાં છટકબાજો કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. અને એવામાં આ જ્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, એ શંકા ઉપજાવનારા છે. કેમ કે જો સાચા હોય તો માત્ર એન્ટ્રન્સના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે. ભાઈ, તમે જો સાચા હો તો અંદરમાં તમારા કેમ્પસમાં કેટલા સીસીટીવી ફૂટેજ છે એ વાયરલ કરો ને. એ સામે ચાલી તમારા ઓફિશિયલ લેટર પર તમે વાયરલ કરો, પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તમે સીસીટીવી આપો ને. આ પ્રકારે સોશિયલ મીડિયામાં રમતું કરવાની તમારે શું જરૂર છે? જો તમારી દાનતમાં ખોટ ના હોત તો તમે ઓફિશિયલી મીડિયાને બોલાવ્યા હોત અને એ જ દિવસે સીસીટીવી ફૂટેજ આપી દીધા હોત, જેથી કરીને આ પ્રકારનું જે મોટો એક વિવાદ થયો, મોટો ઉહાપોહ થયો, એમને પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો. એ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ન હોત, પણ જે તે સમયે તો એવું તો શું બન્યું કે ત્યારે સીસીટીવી ફૂટેજ અને આખો ઘટનાક્રમ છે, આખો રિપોર્ટ છે, અનઓથોરાઇઝ રિપોર્ટ હું તો કહું છું. જો ઓથોરાઇઝ રિપોર્ટ હોય તો પહેલાં મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે એમને ઓફિશિયલી એમના લેટર પેડ પર અધિકૃત વ્યક્તિની સહી સાથે આ આખા દસ્તાવેજ કે સીસીટીવી ફૂટેજ વાયરલ કરવાની એમની પાસે સત્તા હતી, અથવા તો દાનત હોત તો કરી શક્યા હોત. પરંતુ એવું તો શું બન્યું, ગઈકાલે અચાનક જ રાત્રે, અને એમાંય કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં એમના દ્વારા વાયા એમના ગ્રુપ માણસો, એમના સાગરીતો દ્વારા આ આખા સીસીટીવી ફૂટેજ અને કથિત રીતે આખો જે અનઓફિશિયલ અને અધિકૃત રિપોર્ટ છે, એ રિપોર્ટ સીસીટીવી ફૂટેજની દરેક ફ્રેમ સાથે એની નીચે કેપ્શનની સાથે આખો લખવામાં આવ્યો છે, જારી કરવામાં આવ્યો છે. એ શંકા ઉપજાવનારા છે. કેમ કે હજુ તો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ હજુ સુધી સીસીટીવી ફૂટેજ જારી કરવામાં નથી આવ્યા. આખું ડીવીઆર છે એ ક્રાઇમ બ્રાન્ચે મેળવી લીધું છે. માત્ર શાળાનું ગેટ નહીં, શાળાના જેટલાય સીસીટીવી ફૂટેજ હોય, સાથે સાથે આસપાસના વિસ્તારમાં જો આ ઘટના બની હતી એ ઘટના કેપ્ચર કરતા જેટલાય સીસીટીવી ફૂટેજ હોય, એ તમામ બાબતોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેપ્ચર કરી લેવામાં આવી છે, અથવા તો એના ડીવીઆર લઈ લેવામાં આવે છે. અને એ તમામની વચ્ચે ગઈકાલે એકાએક અચાનક જ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. એ સીસીટીવી ફૂટેજ વાયરલ થવાના કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. જેટલા લોકો આ કેસની સાથે સંકળાયેલા હતા એમને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે કે અચાનક તેવું શું બની ગયું ગઈકાલે રાત્રે કે એમને સીસીટીવી ફૂટેજ વાયરલ કરવા પડ્યા. એટલે એક બાબત, આ તારણ એ પણ કાઢી શકાય છે. કેમ કે શરૂઆતમાં જે મેં ઉલ્લેખ કર્યો કે શિક્ષણ વિભાગ દિવસે ને દિવસે સખતમાં સખત ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી થાય એ પ્રકારની કોઈ પણ કસર છોડવા માંગતી નથી, કોઈ પણ કસર બાકી રાખવા માંગતી નથી. અને એનાથી જ બની શકે છે કે ડરના માર્યા શાળા સંચાલકો હવે એમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. કેમ કે આ તો મોટા મોટા શાળા સંચાલકો છે. અગેન એ બાબત તો મારે કહેવાની રહી ગઈ કે જી ઇમ્યુનલ ભાઈ જે છે એ જી ઇમ્યુનલ ભાઈ તો આઈસી બોર્ડના ચેરમેન છે, અને એવા તો નિયમ બનાયા છે બાય એન્ડ લોઝ. એટલે આઈસી બોર્ડના જેટલા જે નિયમો છે એ નિયમોમાં તો એ પોતે, એટલે કે ઘરના ભૂવાના ઘરના ડાકલા એ પ્રકારની કે ગુજરાતીની કહેવત છે, એ આ ભાઈ પર લાગુ પડે છે. કેમ કે એ તો પોતે દેશભરમાં જેટલી આઈસી બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓ છે એ શાળાનો વહીવટ આ જી ઇમ્યુનલ કરે છે. એટલે એને અનુકૂળતા હોય, એને માફક હોય, એને એની શાળામાં જે કરવું હોય એ પ્રકારના બાય એન્ડ લોઝ એ રાખવામાં આવ્યા હતા. આ સાથે સાથે એ સૌથી મોટો દાવો અમારી ગુજરાત ફર્સ્ટની ટીવી પર એ પણ હું કરવા માંગુ છું કે જે આઈસી બોર્ડની વેબસાઇટ છે, ફરી રિપીટ કરું, આઈસી બોર્ડની વેબસાઇટ છે, આઈસી બોર્ડની વેબસાઇટ પરથી એને બાય એન્ડ લોઝ રિમૂવ કરી દીધા છે.
બાય એન્ડ લોઝ રિમૂવ કરવાનું કારણ શું કે એની કોઈ છટકબારી અથવા તો એની કોઈ ભૂલ છે, એની કોઈ ચૂક છે, એ પકડાઈ તો નહીં જાય ને, એના ડરથી એમને રિમૂવ કર્યા છે. આઈસી બોર્ડની વેબસાઇટ ખોલીને તમે જુઓ, તેમાં બાય એન્ડ લોઝ હાલ જોવા નથી મળતા, કેમ કે ઘણા બધા મારા મિત્રોએ, ઘણા બધા શિક્ષણવિદોએ આ વેબસાઇટ પર જઈ અને બાય એન્ડ લોઝ શું છે એની ભૂલ પકડવાનો ટ્રાય અમે કર્યો, પરંતુ એ બાય એન્ડ લોઝની આખી જે પીડીએફની કોપી હતી, પીડીએફ જે ફાઇલ છે એ તાત્કાલિક ધોરણે જે તે સમયે ડિલીટ કરી દેવામાં આવી છે. એટલે આ શું સાબિતી આપી રહ્યા છે? જી મિનલભાઈ હજુ ફરાર છે અને આખો જે ઘટનાક્રમ છે એ ક્યાંક બેઠા બેઠા જોઈ રહ્યા હશે અને એ વિચારતા હશે કે આમાં મારે શું કરવું, કેમ કે પોતે ફસાઈ ગયા છે. મયુરિકાબેન પટેલ છે એ શાળામાં આવી રહ્યા છે, શાળામાં જે આખો આ જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે અને એ લોકો તમાશા તરીકે લઈ રહ્યા છે. પણ એ શરમજનક બાબત છે. એમના માટે જેટલા ટીકા કરતા શબ્દો છે વાપરવા હોય એટલા ઓછા છે, કેમ કે આટલી મોટી જ્યારે દુર્ઘટના બનતી હોય ત્યારે શાળામાં બેસી અને જોયા કરવું અને અચાનક જ ગઈકાલે રાત્રે સીસીટીવી ફૂટેજ વાયરલ કરી દેવા, એટલે આ જે આખો 7th ડે સ્કૂલનો મામલો છે એના પર તો આખો દિવસ એક મુદ્દા પર ચર્ચા કરીએ એટલો સમય ઓછો પડે, કેમ કે એક દસ્તાવેજની ચકાસણી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે સાથે ઉલ્લેખ એ પણ કરું કે થોડા દિવસો પહેલા જ્યારે 7 ડે સ્કૂલના સંચાલકો પુણેથી પ્રતિનિધિઓ અહીંયા આવ્યા હતા, કેમ કે 7 ડે જે સ્કૂલ મેનેજમેન્ટ છે એની હેડ ઓફિસ પુણેમાં છે, એના પુણેમાંથી એના માણસો આવ્યા, એના પ્રતિનિધિઓ અહીંયા આવ્યા ત્યારે મીડિયાનો કેમેરો હતો, 11 વાગે આવવાનું હતું એમને, 11 વાગ્યાનો સમય આપ્યો હતો જિલ્લા શિક્ષણ વિભાગે, પરંતુ એન કેન પ્રકારે સમય ઠેકાડતા રહ્યા અને છેલ્લે 3 વાગે હાજર થયા. 3 વાગે હાજર થયા ત્યારે મયુરિકાબેન આવવાના હતા, પણ મીડિયા કર્મીઓ ત્યાં હતા, કેમ કે મીડિયા કર્મીઓ તો પુણેના અધિકારીઓ, પુણેના પ્રતિનિધિને ઓળખે નહીં, મયુરિકાબેનને ઓળખતા હતા. મયુરિકાબેન એ ડરથી ન આવ્યા કે મીડિયાવાળા મને જોઈ જશે, મીડિયાના હાથે હું ઝડપાઈ જઈશ, મારે સવાલોના જવાબ આપવા પડશે, એટલા કારણે એ આવ્યા ન હતા. એટલા માટે જ અનનોન એટલે કે જે જાણીતા ચહેરા ન હતા પુણેના પ્રતિનિધિઓ, કેમ કે પુણેથી પ્રતિનિધિઓ આવતા હોય એટલે સ્વાભાવિક છે કે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઓળખતા ના હોય ને અમે ઓળખતા ના હોઈએ. એટલે જ્યારે વકીલ સાથે તેઓ હાજર થયા હતા ત્યારે બહાર નીકળતા હતા એ સમયે જે નવા પ્રિન્સિપાલ જેનું રોબિન્સન નામ છે એ અને એમની સાથે અનેક પ્રતિનિધિ હતા. આ સાથે પુણેથી ખાસ એમને એક વકીલ લાવ્યા હતા કે વકીલ એમને બચાવવાનો પ્રયાસ કરશે કોઈ પણ મેટર આવે ત્યારે. પણ ઉલટાનું આ તો આખું ઊંધી ગેમ પડી હતી. જે 2 પ્રતિનિધિ આવ્યા હતા એ 2 પ્રતિનિધિ લોકો જે વકીલ સાહેબ હતા, વકીલ સાહેબને મૂકીને બહાર નીકળી ગયા. અને તમે જે ફૂટેજ કદાચ મારી ટીમ પાસે હશે તો હું બતાવવાનો પ્રયાસ કરું તો એ 2 પ્રતિનિધિઓ સીધા નીકળી જાય છે અને આમ ઇશારો કરે છે. એ વકીલ સાહેબ પકડાઈ ગયા. વકીલ સાહેબે ખુદ કબૂલાત કરી હતી કે આ ઘટના ખૂબ જ ગંભીર છે, આ ઘટના નિંદાને પાત્ર છે. એ પછી જ્યારે સવાલ પૂછ્યા હતા, અનેક સવાલ, લગભગ 5-1 મિનિટ હું માનું છું ત્યાં સુધી એમની સાથે વાત કરી, પણ એમને મગનું નામ મરી ન પડે એ પ્રકારનું એમનું વર્તન હતું. છેલ્લે એમને જતા કહી ગયા કે હા પ્રિન્સિપાલને હટાવી દીધા છે. માત્ર શબ્દ વાપર્યો હતો, પ્રિન્સિપાલ પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. એ પ્રિન્સિપાલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બરતરફ કરી દેવામાં આવ્યા છે કે ઘર બેસાડવામાં આવ્યા છે. હજુ સુધી ઓફિશિયલ લેટર પણ એક પણ પ્રકારની સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવી. જ્યારે 2 પ્રતિનિધિ નીકળી ગયા ત્યારે વકીલ સાહેબ ત્યાં ડીઓ કચેરીમાં એકલા પડી ગયા હતા, રઝળતા મુકાઈ ગયા હતા. જ્યારે વકીલ સાહેબે 1 કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું અને રિક્ષા કરી અને જેમના સાગરીતો હતા, જે 2 પ્રતિનિધિઓ આવ્યા હતા ત્યાં પહોંચ્યા હતા. એટલે સૌથી મોટો સવાલ એ થાય, કોમન સવાલ, એમાં કોઈ ગીતા જ્ઞાન કે રોકેટ સાયન્સ નથી, સિમ્પલ સવાલ છે. જે શાળા સંચાલકો, જે શાળા મેનેજમેન્ટ મીડિયા કર્મીઓથી પકડાઈ ન જવાય એટલા માટે દૂર ભાગી જતા હોય, એમના વકીલ સાહેબને લેવા ના રોકાતા હોય, તો આ બિચારો જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીનું તો શું વિચારવું. એટલે અગેન હું ફરીને વાત એ કરું કે જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને અત્યાર સુધીનો જેટલા ઘટનાક્રમ સર્જાયો છે, ડીઓ વિભાગ દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા જેટલી નોટિસ આપવામાં આવી છે એનો હજુ સુધી એક પણ સ્પષ્ટ જવાબ રજૂ નથી કર્યો. માત્ર ને માત્ર ગોળ વાર્તા કરી આખા કેસને રફે દફે કરવાનો એમને પ્રયાસ કરેલો છે. એટલે ગઈકાલે જે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે એની અધિકૃતતા, એની ઓફિશિયાલિટી જે ખરી એ તપાસનો વિષય છે. અગેન સવાલ એ પણ થાય કે શું આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા છે એમાં કોઈ છેડછાડ કે એડિટ તો નથી કરવામાં આવી, કેમ કે અધિકૃત સીસીટીવી છે એ હજુ તો ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. પહેલા સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હતી, પછી આખી તપાસ છે એ પરિવારજનોની માંગના આધારે
ક્રાઇમ બ્રાન્ચે આખી તપાસ લઈ લીધી છે, ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ કરી રહી છે. એટલે ડીવીઆર છે એ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, સીસીટીવી ફૂટેજ ઓફિશિયલ છે એ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. કેમ કે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે લાંબો સમય વીતી ગયો હતો, વિદ્યાર્થીને સમયસર સારવાર મળી ન હતી અને એના કારણે આ વિદ્યાર્થીનું વધારે બ્લડ વહી ગયું અથવા તો જે બ્લડ વહી જવાના કારણે એનું મોત થયું હતું. સારવારમાં ટૂંકમાં વિલંબના કારણે અથવા તો બેદરકારીના કારણે આ વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો, એ પ્રકારનું પ્રાથમિક તારણ જે તે સમયે બહાર આવ્યું હતું. અને હવે જ્યારે આ અચાનક જ ગઈકાલે સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા છે, એમાં તમે જુઓ તો જ્યારે 12:53 વિદ્યાર્થી અંદર એન્ટર થાય છે અને થોડા સમય પછી એટલે લગભગ 7-8 મિનિટનો સમય છે, એમાં એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, એવું બતાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને રિક્ષામાં લઈ જવામાં આવે છે. એટલે જ્યારે તપાસ એજન્સી કહેતી હોય કે જે મેન્શન કર્યો હતો તપાસ એજન્સીએ જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં સમય, ત્યારે લગભગ મને યાદ છે ત્યાં સુધી 20 થી 25 મિનિટ ઉપરનો સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે અહીંયા સીસીટીવી ફૂટેજમાં માત્ર 7 મિનિટનો સમયગાળો જોવા મળી રહ્યો છે. એટલે આપણે સાચું કોણ માનવું, કેમ કે શાળા સંચાલકોની ભૂમિકા આખા પ્રકરણમાં પહેલાથી શંકાસ્પદ રહેલી હતી અને જ્યારે તપાસ એજન્સી કે જે અધિકૃત છે એમના દ્વારા સમયગાળો જે વિલંબ થયો એ કેટલો સમયગાળો હતો એની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. એટલે હાલ આપણે માનવું હોય તો જે તપાસ કરતા છે, તપાસ એજન્સી છે, એનું જે રીઝન છે એની બાબત છે એ સાચી માની શકાય. કેમ કે આ સીસીટીવી ફૂટેજ અને જે ડોક્યુમેન્ટ જારી કરવામાં આવ્યું છે એના પર કોઈની સહી નથી, કોઈ લેટર પેડ નથી અથવા તો કોઈ એવી વિશ્વસનીય ડોક્યુમેન્ટ જ નથી. પણ માત્ર આ સીસીટીવી ગઈકાલે વાયરલ થયેલા છે, એ સીસીટીવી વાયરલ થવાના કારણે ફરી એકવાર આ મામલો ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોને જાણવામાં એ રસ છે કે ખરેખર આ ઘટનામાં બન્યું શું હતું. એટલે હવે શાળા સંચાલકો દ્વારા પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવે છે. ખરેખર આ સીસીટીવી ફૂટેજ દસ્તાવેજો વાયરલ કર્યા પછી વાયરલ કર્યા પછી એ શું સ્ટેન્ડ લે છે, શું ખરેખર અધિકૃત રીતે મીડિયાને બોલાવીને આની જાણકારી આપે છે કે કેમ. હવે તપાસ એજન્સીઓ કેમ કે સીસીટીવી ફૂટેજ એમની પાસે હતા અત્યાર સુધી, તો એમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, શિક્ષણ વિભાગનું આમાં શું સ્ટેન્ડ રહે છે, એના નયનના માતા પિતાનું શું સ્ટેન્ડ રહે છે, અત્યાર સુધી જેટલા લોકો વિરોધ કરી રહ્યા હતા એમનું શું સ્ટેન્ડ રહેવાનું છે, એ હવે સૌથી મોટો એક ચર્ચાનો અને મહત્વની બાબત આખા ઘટનાક્રમમાં બની રહેવાની છે. જી જે અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.